વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ગયા તાસમાં સ્વાધ્યાય 4.1ના આપણે 2 દાખલા ગણ્યા છે, જેની અંદર વલણ માપવાની રીતો. હવે વલણ માપવાની રીતો છે એ 3 છે: આલેખની રીત, ન્યૂનતમ વર્ગોની રીત અને ચલિત સરેરાશની રીત. જેમાં આલેખની રીત આધારિત સ્વાધ્યાય 4.1 છે, જેમાં મેં 2 દાખલા ગણ્યા છે અને 2 દાખલા મેં તમને લેસનમાં આપ્યા છે. આજે આપણે ન્યૂનતમ વર્ગોની રીતની વાત કરીશું. મિત્રો, આલેખની રીતમાં ગાણિતિક જ્ઞાનનો ઉપયોગ બહુ જ ઓછો થાય છે અને પરિણામે મેળવેલ વલણ અને તેના આધારે મેળવેલ નમૂના અનુમાનો બદલાતા જાય છે, જેની વિશ્વસનીયતા જાણી શકાતી નથી. જો સામાયિક શ્રેણીનું સુરેખ વલણ ગાણિતિક રીતે શોધવું હોય તો ન્યૂનતમ વર્ગોની રીત છે, જે ખૂબ જ વિશ્વસનીય કહી શકાય તેમ છે. હવે અહીંયા ટી સમયને દરેક કિંમત માટે વલણ મેળવી શકાય છે. સુરેખ વલણ સમીકરણ વાય બરાબર a પ્લસ BTનું અન્વયોજન કરવા આ રીતથી a અને બીની કિંમતો મેળવી શકાય છે, જેથી ત્રુટિ વર્ગનો સરવાળો ન્યૂનતમ કરી શકાય. પરિણામે આ રીતને ન્યૂનતમ વર્ગોની રીત કહે છે. a અને બીની કિંમતો નીચે મુજબ મેળવી શકાય છે, જેમાં b બરાબર n સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ગુણ્યા સિગ્મા વાય ભાગ્યા n સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટીનો વર્ગ. હવે બી શોધ્યા પછી એ શોધીશું. એનું સૂત્ર છે a બરાબર વાય બાર માઇનસ BT બાર. તો અહીંયા વાય બરાબર a પ્લસ BT સુરેખ સમીકરણ આપેલ માહિતી માટે શ્રેષ્ઠ સુરેખ સમીકરણ કહી શકાય છે. તો મિત્રો, હવે આ જે વાત કરી છે એના ફાયદા અને ગેરફાયદા, એટલે કે ન્યૂનતમ વર્ગોની રીતના ગુણ અને મર્યાદા જે છે, એમાં પહેલો ગુણ છે કે આ રીત ગાણિતિક હોવાથી ભવિષ્યના અનુમાનો ચોક્કસ લઈ શકાય છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ જો આ રીતે વલણ મેળવે તો એ વલણ બદલાશે નહીં. ટૂંકમાં આવા જે અનુમાનો છે એ વ્યક્તિ સાપેક્ષ બદલાતા નથી. અને 2, ટીની આપેલ દરેક કિંમત માટે વલણનું અનુમાન આ રીતે મેળવી શકાય છે. હવે આ રીતના મર્યાદા જુઓ તો આની અંદર લાંબી ગણતરી કરવી પડે. અને બીજી વાત કે જો વલણ દર્શાવતા વક્રનું યોગ્ય સ્વરૂપ અને તેને અનુરૂપ સમીકરણનું અન્વયોજન ન કરવામાં આવે તો મેળવેલ અનુમાનિત કિંમતોની વિશ્વસનીયતા ઓછી હોય છે. મિત્રો, અત્યારે જે મેં તમને વાત કરી ન્યૂનતમ વર્ગોની રીત, હવે આપણે એનો સ્વાધ્યાય છે પાના નંબર 172 જુઓ. મિત્રો, સ્વાધ્યાય 4.2 પાના નંબર 172, જેની ઉપર કુલ 4 દાખલા છે. એમાંનો પહેલો દાખલો છે એ આપણે અત્યારે ગણીશું. મિત્રો, ફરીવાર સ્વાધ્યાય 4.2 એનો પહેલો દાખલો છે એ આપણે અત્યારે ગણીશું. ધ્યાન આપો. એમાં તમને વર્ષ આપેલા છે અને મૃત્યુ દર આપેલો છે. વલણ શોધવા માટે સુરેખ સમીકરણનું અન્વયોજન કરો, જેમ આપણે નિયત સંબંધ રેખાનું અન્વયોજન કરતા હતા વાય બરાબર a પ્લસ BX બાર. એ જ રીતે અહીંયા પણ સુરેખ સમીકરણનું અન્વયોજન કરી અને તે પરથી વર્ષ 2017ના મૃત્યુદરનું અનુમાન મેળવીશું. મિત્રો, દાખલામાં હું તમને ખ્યાલ આપી દઈશ, તો ધ્યાન આપો. હવે આ દાખલામાં જે વિગતો આપેલી છે તમે જો, વર્ષ આપ્યા છે જેમાં 2009, 2010 અને એની વાય આપ્યો છે. વાય છે 7.6, 6.9, 7.1, 7.3 આ રીતે, બરાબર. હવે જ્યારે વર્ષ આપેલા હોય તો દરેક વર્ષ માટે આપણે સમય લખવો પડશે. જે પહેલું વર્ષ છે એને 1 લખીશું,
ત્યાર પછીના વર્ષ માટે સમય 2 લખીશું, ત્યાર પછીના સમય માટે 3 લખીશું, ત્યાર પછીનો જેમ જેમ સમય વધતો જાય એ પ્રમાણે સમયની સંખ્યા વધતી જશે, 1 2 3 4 5 6 7 એ રીતે, બરાબર છે. સારું, હવે તમે જો વર્ષ આપેલા છે 2009થી 2015, સમય જે આપણે દરેક દાખલામાં લખવાનો રહેશે. પહેલું વર્ષ હશે તો 1, બીજું વર્ષ હશે તો 2, ત્રીજું વર્ષ હશે તો 3, આ રીતે. જો 9માં ને પહેલું આપી દીધું, 2010 ને બીજું, 2011 ને ત્રીજું, આ રીતે, બરાબર છે. એટલે 1 2 આપણે સમય આપી દીધો છે. હવે વાય આપેલો છે 7.6 6. બરાબર. હવે અહીંયા આપણે ટી અને વાયનો ગુણાકાર કરી અને ટી વાય મેળવીશું. ફરીવાર મિત્રો, ટી અને વાયનો ગુણાકાર કરીશું અને ટી વાય મેળવીશું. તો તમે જો 1 ગુણ્યા 7.6 એટલે 7.6, 2 ગુણ્યા 6.9 13.8, 3 ગુણ્યા 7.1 21.3, 4 ગુણ્યા 7.3 29.2, 5 ગુણ્યા 7.2 36, 6 ગુણ્યા 6.9 41.4, 7 ગુણ્યા 6.9 48.3. હવે આપણે ટીનો વર્ગ મેળવીશું. બધા જ દાખલા આ રીતે ગણવાના છે. સમય આપેલો નહીં હોય તો તમારે સમય લખી નાખવાનો, જે મેં પહેલાં દાખલામાં લખ્યો છે એ પ્રમાણે. હવે ટીનો વર્ગ કરીશું. એટલે તમે જો ટીમાં પહેલું છે 1, તો 1નો વર્ગ 1 રહે. પછી છે 2, તો 2ના વર્ગ તરીકે 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36 અને 7નો વર્ગ 49. તો આ રીતે ટી ઉપરથી ટીનો વર્ગ મેળવ્યો છે. હવે જે ટીનો વર્ગ છે એનો આપણે સરવાળો કરો તો ટીના વર્ગના સરવાળાને સિગ્મા ટીનો વર્ગ કહીશું. સિગ્મા ટીનો વર્ગ બરાબર 140. આ રીતે આપણે ટી અને વાયનો ગુણાકાર કરી અને ટી વાય મેળવ્યો છે. હવે ટી વાયનો સરવાળો કરો જેને કહેવાય સિગ્મા ટી વાય, જે આવે છે 197.6. બરાબર. હવે ટી છે એનો સરવાળો જુઓ તો સિગ્મા ટીનો સરવાળો થશે સિગ્મા ટી બરાબર 28 અને વાયનો સરવાળો થશે સિગ્મા વાય બરાબર 49.9. તો પહેલાં સિગ્મા ટી ઉપરથી ટી બાર મેળવીશું. એટલે કે ટી બાર બરાબર સિગ્મા ટી ભાગ્યા એન. એટલે સિગ્મા ટી છે 28 અને કુલ વર્ષ છે 7, એટલે 28 ભાગ્યા 7 બરાબર ટી બાર આવે છે 4. એવી રીતના સિગ્મા વાય અને એનનો ઉપયોગ કરી અને વાય બાર મેળવીશું. વાય બાર બરાબર સિગ્મા વાય અપોન એન, એટલે કે 49.9 ભાગ્યા 7, એટલે વાય બાર મળશે 7.13. હવે વાય કેપ બરાબર એ પ્લસ બીટી, જે વલણનું સુરેખ સમીકરણ છે. હવે એમાંથી આપણે બી શોધવાનો છે અને બીનું સૂત્ર હમણાં આપણે પહેલાં વાત કરી છે. બી બરાબર એન સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ગુણ્યા સિગ્મા વાય ભાગ્યા એન સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટીનો વર્ગ. જે કિંમતો આપણે શોધી છે એ સૂત્રમાં મૂકી દઈએ છીએ. એન તરીકે 7, સિગ્મા ટી વાય 197.6 માઇનસ સિગ્મા ટી અને સિગ્મા વાયનો ગુણાકાર એટલે 28 ગુણ્યા 49.9 ભાગ્યા એન તરીકે 7, સિગ્મા ટીનો સ્ક્વેર 140 માઇનસ સિગ્મા ટીનો વર્ગ એટલે કે 28નો વર્ગ. 7 ગુણ્યા 197.6 કરતાં 1383.2 માઇનસ 28 ગુણ્યા 49.9 કરતાં 1397.2 ભાગ્યા 980 ઓછા 784 બરાબર 14.196 બરાબર માઇનસ 0.07 માઇનસ 0.07 રહેશે. આના ઉપરથી એ શોધો એ બરાબર વાય બાર માઇનસ બીટી બાર. તો વાય બાર છે 7.13 માઇનસ બી. હવે બી છે એ આપણે માઇનસ છે તો મેં કાઉન્સમાં લખ્યો છે માઇનસ 0.7 અને ટી બાર જે 4 છે તો પહેલાં માઇનસ 0.07નો 4 સાથે ગુણાકાર કરીશું એટલે માઇનસ 0.28 આવે અને બારના માઇનસ સાથે ગુણાકાર થાય એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે 7.13 પ્લસ 0.28
એ આવશે 7.41. હવે આપણું સુરેખ સમીકરણ છે વાય કેપ બરાબર એ પ્લસ બીટી. તો એ બરાબર 7.41 પ્લસ બી છે એ માઇનસ છે એટલે -0.7t. હવે આ પ્લસ માઇનસ માઇનસ થઈ જાય તો આપણે લખીશું 7.41 માઇનસ 0.07t. હવે ધ્યાન આપો, જો 2007ના વર્ષમાં મૃત્યુદરનું અનુમાન કરવાનું છે, હવે 2017 છે, તો જો 9, 10, 11, 12, 13, 14 ને 15 સુધી આપણે સમય તરીકે 7 લીધો છે. તો 2016 હોય એનો સમય લઈશું 8 અને 2017નું જે આપણે શોધવાનું છે તો 2017 માટે સમય લઈશું 8 પછી 9. તો અહીંયા આપણે ટી બરાબર 9ની કિંમત છે એ આપણે સુરેખ સમીકરણમાં મૂકવાની છે. તો ધ્યાન આપો, તેથી જો ટી બરાબર 9 હોય તો વાય કેપ બરાબર 7.41 માઇનસ 0.07t આપણું સમીકરણ છે. હવે ટી બરાબર આપણે 9 મૂકીશું. મિત્રો આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આપણે સમય જે છે એ વર્ષ પ્રમાણે આપણે સમય આપતા જઈએ છીએ, બરાબર. હવે છેલ્લું વર્ષ છે 2015, એને સમય આપ્યો 7, તો 2016 હોત તો સમય આપત આપણે 8. હવે 2017 હોય તો આપીએ છીએ 9, તો અહીંયા ટી બરાબર 9 લઈશું. એટલે જો 7.41 માઇનસ 0.07 ગુણ્યા 9 એટલે જવાબ આવે છે 6.78. તો મિત્રો આ સ્વાધ્યાય 4.2નો આપણે પહેલો દાખલો જોયો અત્યારે.